અને જ્યારે દીકરો દુલ્હો બને ને તો એને તો બધાય દોસ્તો યાદ હોય, એને ના ખબર હોય કે મારા મા બાપને મારા દુલ્હા બનવાથી કેટલું આનંદ અને કેટલી ખુશી આવી હશે. એટલે કે આજે તો ઈ દીકરો દુલ્હો બની ગયો છે, પણ કેટલી નમાઝોની અંદર માએ રોઈ રોઈ અને દુઆઓ કરી હશે, ત્યારે અલ્લાહ પાકે એના ચહેરાના ફૂલ તાજા કરી દીધા હશે. અને આ વાત હું ખાલી હકીકતમાં નહીં, હકીકતમાં કહું છું. સરકાર નિઝામુદ્દીન ઓલિયા મહેબૂબ ઇલાહી કહે છે કે હું તો નાનો બચ્ચો હતો ને અને મદ્રસામાં પડવા જતો હતો, પણ જ્યારે હઝરતે અલ્લામા અલાઉદ્દીન ઉસૂલી થી મેં ફિકહ મુકમ્મલ કરી લીધી અને તસવ્વુફ અને ફિકહ ની તકમીલ થઈ ગઈ અને ફઝીલતની દસ્તારની વાત આવી ને, તો મારા ઉસ્તાદે કીધું કે એ નિઝામુદ્દીન અમ્મીને કહેજો કે તમારી પઢાઈ મુકમ્મલ થઈ ગઈ છે, ફઝીલત મુકમ્મલ થઈ ગઈ છે, હવે દસ્તાર બાંધવાની છે, અમામો બાંધવાનો છે. અને સરકાર નિઝામુદ્દીન ઓલિયા કહે છે કે મારા અમ્મીએ માણસોના ઘરના વાસણ ધોઈ ધોઈ અને મને દારૂલુમની અંદર મદ્રસાની અંદર શિક્ષા દેવડાવી. મને પઢાવ્યો એવી રીતના હતો ને કે મારા અબ્બા બચપણમાં જ મારા ઇંતકાલ કરી ગયા હતા અને ભરેલી જવાનીની અંદર મારા અમ્મી વિધવા અને બેવા થઈ ગયા. માણસોની ઈચ્છા હતી કે એમના બીજા લગ્ન થઈ જાય, પણ મારા અમ્મીએ મારું હાથ પકડીને કીધું નહીં, મારી જિંદગી ગુજારવા માટે મારો નિઝામુદ્દીન કાફી છે, હું મારા દીકરાને ઊંચી શિક્ષા આપીશ. અને ઈ સમયમાં સરકાર નિઝામુદ્દીન ઓલિયા કહે છે જ્યારે ફઝીલતની પાઘડી અને દસ્તાર બાંધવાની હતી ને, તો મેં મારી અમ્મીને કીધું, અમ્મી મારા ઉસ્તાદે અલ્લામા અલાઉદ્દીન ઉસૂલીએ કીધું છે કે કાલ દસ્તાર બંધાશે, કાલે શહેરો સજાશે, કાલે દુલ્હો બનવાનો છે, તો માં મારી દસ્તાર માટે મારા ઉસ્તાદે કીધું છે કે ઇંતજામ કરીને આવજો. સરકાર નિઝામુદ્દીન ઓલિયા કહે છે આખી રાત મારી માં જાયગા છે અને સૂદ કાપી અને દોરા તૈયાર કરી અને સવારે મારી પાઘડી માટે અમામો તૈયાર કરી દીધો છે, અને સવારે મને મોટા થાળની અંદર અમામો દીધો અને થોડાક પૈસા દીધા અને કીધું કે એ નિઝામુદ્દીન આ તારા સાફા માટે, આ તારા દુલ્હા બનવા માટે, આ તારા અમામા માટે, આ તારી ફઝીલતની દસ્તાર માટે કપડો કાફી છે, અને લઈને જા. અને આ સાફાની ઉપર થોડાક પૈસા છે. મેં સાંભળ્યું છે કે જ્યારે ફઝીલતની દસ્તાર થાય ને તો પડાવા વાળા ઉસ્તાદને પણ કઈક હદિયો દેવાય. બેટા મેં તને મદ્રસામાં દાખલ કરાવ્યો ને ત્યારથી લઈ અને આજ સુધી હું જિંદગીના બે નિવાલા ઓછા ખાય અને પૈસા બચાવતી રહી, એટલે કે એક દિવસ મારા નિઝામુદ્દીનને ફઝીલતની દસ્તાર પહેરાવવાનો છે. સાહેબો, મા બાપને જે ખુશી હોય ઈ મા બાપના દિલમાં જઈને જોવો. ઈ મા બાપને એટલું આનંદ, એટલી ખુશી હોય છે જ્યારે દીકરો સ્ટેજ ઉપર બેઠો હોય કે દુલ્હો બન્યો હોય કે નિકાહ પડાતી હોય. સૌથી વધારે મા બાપને ખુશી હોય, પણ અફસોસ આપણી નિકાહો અને આપણા શાદીના પ્રસંગ એટલા ગુનાહોથી લબરેઝ થઈ ગયા ને કે આજે નિકાહ કરવા વાળા દુલ્હાને પણ મા બાપના હુકુક ખબર નથી, દુલ્હનને પણ મા બાપના હુકુક ખબર નથી, અને લગ્ન બાદ ઈ જ મા બાપના નોજવાન દિલ દુખાવતો પણ દેખાય છે. સાહેબો, હઝરતે બાબા ફરીદુદ્દીન ગંજ શકરની ખાનકાહ છે, અને એમની ખાનકાહમાં મુરીદ બનવા માટે પણ 15 વર્ષ સુધી માણસો મુરાકબા, ઇતિકાફ અને ચિલ્લા કરતા હતા. પણ સાહેબો, જ્યારે સરકાર નિઝામુદ્દીન ઓલિયા મહેબૂબે ઇલાહી આવ્યા છે ને, તો બાબા ફરીદુદ્દીન ગંજ શકરે સવારથી સાંજ સુધી પણ રોક્યા નથી, તરત મુરીદ બનાવી અને ખિલાફત પણ આપી દીધી. ભાઈઓ, જે ખાનકાહમાં મુરીદ 15 વર્ષે બનતા હોય ઈ ખાનકાહમાં જો તરત ખિલાફત મળી જાય, માણસો વાતો તો કરશે ને, તો અજોધણના પાક પતણના માણસો કહેવા લાગ્યા કે આ આવા વાળો બદાયુનો સૈયદ, અને એક દિવસમાં સીધી ખિલાફત મળી ગઈ. અમારી ત્યાં તો 15 વર્ષથી મુરીદ પણ નથી કરતા હઝરત કોઈને,
કહેવા લાગ્યા તમે બધાય મારી પાસે આવો છો ને તો હું તમને તૈયાર કરું છું જેવા મારા મુરીદ હોવા જોઈએ એવા. અને જ્યારે નિઝામુદ્દીન આવ્યા છે ને તો નિઝામુદ્દીન ને એમની અમ્મીએ તૈયાર કરીને મોકલા છે. અને સાહેબો, अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.